એરપોર્ટને ઉડાવી દેવાનો કોલ કરનારને બારડોલીમાંથી જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલો ઇસમ માનસિક અસ્થિર હોવાનું અને દવા પૂરી થઈ જતા કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે. સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો કોલ મળતા જ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પીસીબી, એસઓજી, ડીસીબી સહિતની ટીમો દ્વારા એરપોર્ટ પર સઘન તપાસ કરાઈ હતી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા ફોન અફવા હોવાનું સામે આવ્યું હતું. તો પોલીસે ફોન કરનારની તપાસ કરતા તે બારડોલીના એક માનસિક બીમાર યુવકની દવા પૂરી થઈ જતા તેને પરેશાનીમાં એરપોર્ટને કોઈ બોમ્બથી ઉડાવી દેવાનું છે એવો કોલ કરી દીધો હોવાનું સામે આવ્યું હતું. હાલ તો એલસીબી અને ગ્રામ્ય એસઓજીએ માનસિક અસ્થિર એવા બારડોલી ખાતે રહેતા સાબિર મંસૂરીને તેના ઘરેથી દબોચી લીધો હતો. સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે 11:38 વાગ્યા સવારમાં એક 100 નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો. પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી. તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર, એસડીઆર એ જોવામાં આવ્યો. પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી. તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ 351(4) અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ 1982ની કલમ 3A(1)(b) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો. અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબિરભાઈ બશીરભાઈ મંસૂરી છે. ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે. ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે. તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે.